નમસ્તે મિત્રો, આગમન ડાયરીઝમાં આપનું સ્વાગત છે। આજનો આ ફોલોઅપ કેસ છે એક ફૂટબોલની સાઇઝની ગાંઠનું, એક ફાઇબ્રોઇડની ગાંઠનું, અને આજે 1 મહિના પછીના ફોલોઅપમાં આવ્યું છે। આ 45 વર્ષની લેડી છે અને એમને થોડા ટાઈમથી એવી ફિલિંગ હતી કે એમનું પેટ ભારે લાગે છે। આથી એમને કુટુંબના એક રેડિયોલોજીસ્ટ જોડે એમને સોનોગ્રાફી કરાવી અને એની અંદર એવું જાણવા મળ્યું એમના ગર્ભાશયની અંદર એક ફૂટબોલથી પણ મોટી સાઇઝનો ફાઇબ્રોઇડ છે। આ રિપોર્ટ સાથે એ રેડિયોલોજીસ્ટ મિત્રએ અમને આપી કેસ રેફર કર્યો। હવે જ્યારે આ પેશન્ટ અમારી જોડે આવ્યું, એમના મગજમાં બહુ જ બધા પ્રશ્નો અને બહુ જ બધી ચિંતાઓ હતી, કારણ કે આ અચાનક આવેલી વિપદા હતી। એમનો પહેલો સવાલ હતો કે આ ફાઇબ્રોઇડ છે શું? તો ફાઇબ્રોઇડ એક એ સિમ્પલ રસોળી જેવી ગાંઠ છે કે જે બિનાઇન ટ્યુમર છે। એમનો બીજો સવાલ હતો કે આ કેન્સર તો નથી ને? તો ના, ફાઇબ્રોઇડ એ કેન્સર નથી હોતું। ફાઇબ્રોઇડમાં કેન્સરસ ચેન્જીસ બહુ રેરલી, ક્યારેક સાર્કોમેટિક ચેન્જીસ થઈ શકે છે, પણ મોટાભાગના કેસોમાં ફાઇબ્રોઇડ એ બિનાઇન ટ્યુમર જ હોય છે। એમનો ત્રીજો ક્વેશ્ચન એ હતો કે શું આ ફાઇબ્રોઇડ કાઢવાની જરૂર છે કે દવાથી કે એમને મોગળી જશે? તો અમારો જવાબ એ હતો કે દરેક ફાઇબ્રોઇડ કાઢવાની જરૂર નથી હોતી। ફાઇબ્રોઇડ ને કાઢવાની જરૂર જો એ સિમ્પ્ટોમેટિક હોય તો, એની સાઇઝ બહુ જ વધારે હોય તો, એની સંખ્યા બહુ વધારે હોય તો, અથવા તો એને કારણે ગર્ભાશયમાં ફર્ટિલિટીના ઇશ્યુઝ આવતા હોય તો પછીનો સવાલ હતો કે ખાલી ફાઇબ્રોઇડ કાઢવાની જરૂર છે કે ગર્ભાશય કાઢવાની જરૂર છે? તો આનો જવાબ છે કે તમારે ફર્ટિલિટીની જરૂર કેટલી છે। જો તમારી ઉંમર 40-45 ને વટાવી ચૂકી છે અને તમને ફર્ટિલિટીની જરૂર નથી, ફાઇબ્રોઇડની સાઇઝ બહુ વધારે છે, સંખ્યા બહુ વધારે છે, સિમ્પ્ટોમેટિક છે, તો યસ, ફાઇબ્રોઇડ સાથે ગર્ભાશયમાં કાઢી નાખવું જોઈએ। અને જો તમારી ઉંમર નાની છે, આગળ ફર્ટિલિટીની ઇશ્યુ છે, ફાઇબ્રોઇડ ગર્ભાશયની અંદરની બાજુ છે, કેવિટીને ડિસ્ટોર્ટ કરે છે, તો ખાલી ને ખાલી એ ફાઇબ્રોઇડને હિસ્ટ્રોસ્કોપિકલી કે લેપ્રોસ્કોપિકલી રિમૂવ કરવા જોઈએ। શું આ ફાઇબ્રોઇડ દરેકને થતા હોય છે? બહુ કોમન છે? તો યસ, નિયરલી 30% લેડીઝને ફાઇબ્રોઇડ એમના જીવનમાં ક્યારે ને ક્યારેક થતા હોય છે, પણ દરેક ફાઇબ્રોઇડ ને કાઢવાની કે ગર્ભાશય કાઢવાની જરૂર નથી હોતી। અમુક ઇન્ડિકેશન્સ હોય છે કે જ્યારે હિસ્ટેક્ટોમી કે મેમેક્ટોની જરૂર હોય છે। પછીનો સવાલ હતો કે આ જો કાઢવાની જરૂર છે ગર્ભાશય, તો કેવી રીતે કાઢવાનું? કારણ કે ફાઇબ્રોઇડ વોઝ અબાઉટ ધીસ સાઇઝ, અમ્બિલિકસથી પણ ઉપરની સાઇઝનો હતો। તો નોર્મલ સવાલ હતો કે અહીંયાથી અહીંયા સુધીનો ચીરો મૂકો, ગર્ભાશય આખું કાઢી નાખો, પણ અમારો જવાબ અલગ હતો કે વી કેન રિમૂવ ધીસ ફાઇબ્રોઇડ વિથ લેપ્રોસ્કોપી, મતલબ કી હોલ સર્જરીથી, મતલબ આવા બટન જેવા પંચર, 3 કે 4 પંચરની મદદથી, દૂરબીનની મદદથી, લાર્જ વિઝન વડે, પ્રિસાઇઝ વિઝન સાથે આપણે આ ફાઇબ્રોઇડને કાઢી શકીએ છીએ। આ બધા કાઉન્સેલિંગ પછી એમણે અમને લેપ્રોસ્કોપિક હિસ્ટેક્ટોમીની કન્સેન્ટ આપી। ઓલમોસ્ટ 7 મહિનાના બાળક જેટલું ફૂટબોલથી પણ મોટી સાઇઝના ગર્ભાશયની સાઇઝમાં ઓપરેશન લગભગ 2 કલાક જેવું ચાલ્યું। થોડી મહેનત અમને પણ પડી, પણ લેપ્રોસ્કોપીની મદદથી અને વેજાઇનલ મોર્સેલેશનની મદદથી આ ઓપરેશન બહુ સુખ શાંતિ પતી ગયું। પોસ્ટ ઓપરેટિવ પીરિયડ પણ બહુ સારી રીતે પતી ગયો અને આજે 1 મહિના પછી પેશન્ટ ફોલોઅપમાં આવ્યું છે, બિલકુલ આવેલું। અને આ 1 મહિના દરમિયાન એમણે એમનું રૂટીન કામ બિલકુલ રૂટીન ઝડપે ચાલુ કરી દીધું છે અને વી આર હેપી કે લેપ્રોસ્કોપી અને એના જેવી નવી ટેકનોલોજીને કારણે અમે દર્દીને આ સગવડો આપી શકીએ છીએ। જો તમને પણ લેપ્રોસ્કોપી કે ફાઇબ્રોઇડને લઈને કોઈ પણ પ્રશ્નો છે તો તમે અમને આગમનમાં કોન્ટેક્ટ કરી શકો છો। થેન્ક યુ।